SANDHAN, All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર, હું ડૉક્ટર નિલેશ કાપડિયા, આસિસ્ટન્ટ પ્રોફેસર હિન્દી શિક્ષક મહાવિદ્યાલય ગુજરાત વિદ્યાપીઠમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જે કૃષ્ણમૂર્તિના શૈક્ષણિક વિચારો વિશે ચર્ચા કરીશું. મારી સાથે મારા સાથીદાર ડૉક્ટર અશોક પરમાર જોડાયા છે, જેઓ પણ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે હિન્દી શિક્ષક મહાવિદ્યાલય ગુજરાત વિદ્યાપીઠમાં કાર્યરત છે. હું સૌ પ્રથમ આપણે જ્યારે પણ તત્વચિંતકોની વાત કરીએ છીએ ત્યારે હંમેશા આપણે એવું વિચારતા હોઈએ છીએ કે કોઈ વાદ અથવા કોઈ વિચારના આધારે તત્વચિંતકો પોતાની વાત રજૂ કરતા હોય છે, પરંતુ જે કૃષ્ણમૂર્તિ આ બધા તત્વચિંતકોમાંથી થોડા અલગ છે. તેમનો કોઈ વાદ નથી, પંથ નથી, સંપ્રદાય નથી, કોઈ વાડામાં બંધાતા નથી, છતાં પણ પોતાના વિચારોને બખૂબી રીતે આપણા સમક્ષ મૂકેલા છે. આપણે તેમના સમગ્ર જીવનને ટૂંકા સમયમાં પરિચિત થઈશું. તો શરૂઆત આપણે જે કૃષ્ણમૂર્તિની બાલ્યાવસ્થાથી કરીશું, અને હું ડૉક્ટર અશોકભાઈને વિનંતી કરું કે તેઓ સંક્ષિપ્તમાં તેમની બાલ્યાવસ્થા વિશે આપણને માહિતી આપે. ડૉક્ટર અશોકભાઈ. નમસ્કાર. જે કૃષ્ણમૂર્તિનો જન્મ 11 મે 1895 મદ્રાસથી 150 માઇલ દૂર મદનપલ્લી નામના નાના ગામમાં થયો હતો. તેમની બાલ્યાવસ્થા વિશે કહીએ તો પહેલાં તો એમના જન્મ તારીખ સંબંધે કેટલાક મતમતાંતર છે, તેમ છતાં તેમની જન્મ તારીખ 11 મે 1895 એમની જન્મકુંડળીને આધારે નક્કી થયેલી છે. બાળપણથી એમના જન્મ પહેલાં જ જેમ બુદ્ધ અને ક્રાઇસ્ટ વિશે આગાહી થઈ હતી કે કોઈ મહાન વ્યક્તિનો જન્મ થઈ રહ્યો છે, એમ આમના જન્મ વિશે પણ આ પ્રકારની આગાહી કરેલી હતી. બાળપણથી જ તેઓ શરમાળ, અંતર્મુખી, શૂન્યમનસ્ક અને કલ્પનાશીલ તેમજ દિવા સ્વપ્નોમાં રાચનારા હતા. બાળપણથી તેઓ નાકમાંથી લોહી પડવું અને મેલેરિયા જેવા રોગોથી એમને રોગો થયેલા હતા. અભ્યાસમાં કાચા અને પછાત હોવાને કારણે શિક્ષકો તેમને ખૂબ મારતા, ગૃહકાર્ય પણ વધુ આપતા. તેને કારણે તેમનો અભ્યાસ જે છે એ અધૂરો રહ્યો. તેમને એકલા બેસી રહી બારીકાઈથી મૂલ્યાંકન કરવાનું ગમતું હતું, અને અભ્યાસમાં કાચા હોવાને કારણે તે પરીક્ષામાં નાપાસ થતા, જ્યારે ભાઈ નિત્યાનંદ પાસ થતા. તેથી તેમને અભ્યાસ છોડવો પડ્યો, પરંતુ જગતગુરુ બનવાની જે તાલીમ છે એ એમણે શરૂ રાખી. એમના નામકરણ વિશે પણ એક આ પ્રકારની માન્યતા છે કે દેવકીને ત્યાં જન્મેલા કૃષ્ણ 8મું સંતાન હોવાને કારણે તેમનું નામ કૃષ્ણ હતું, અને એ જ રીતે જે કૃષ્ણમૂર્તિ પણ તેમની માતાને ખોળે જન્મેલ 8મું સંતાન હોવાને કારણે તેમનું નામ કૃષ્ણ રાખવામાં આવેલું હતું. આપે જે કૃષ્ણમૂર્તિના બાલ્યાવસ્થા વિશેની માહિતી મેળવી. હવે તેમના જીવનની જે પૂર્વ ભૂમિકા છે એ પૂર્વ ભૂમિકા વિશેની એક નાની વિડીયો ક્લિપિંગ આપણે જોઈશું. આપે લોકોએ થિયોસોફિકલ સોસાયટીનું નામ સાંભળ્યું હશે. આ થિયોસોફિકલ સોસાયટીના વડા એની બેસન્ટ દ્વારા અને એમના સાથીદાર દ્વારા જે કૃષ્ણમૂર્તિનું કેવી રીતે આગમન થયું તેની વિગત આપણે એક નાના વિડીયો દ્વારા માહિતી મેળવીશું. આપ આ વિડીયો નિહાળો. That we have invented the symbols in the church, the rituals, they're all put there by thought. Thought has invented these things, invented the Savior, invented the temples in India and the contents of the temples. Thought has invented all these things called sacred. You can't deny that. So thought in itself is not sacred.
And when thought invents God, God is not sacred. So, what is sacred? That can only be understood or happen when there is complete freedom from fear, from sorrow, and when there is this sense of love and compassion with its own intelligence. Then, when the mind is utterly still, that which is sacred can take place. It was a late summer afternoon. Near the shore, a group of children were playing. One of the boys, though ragged and undernourished, stood apart from the others. He was described as having a special radiance. A pure and shining atmosphere surrounded him. Because of these qualities, the child was singled out and chosen to be the vehicle for the coming world teacher. This discovery was not an isolated revelation, for it was believed that humanity was entering a new age, an age that would bring with it a new Messiah. During the early decades of the 19th century, science was beginning to replace religion as the savior of humanity. As the monolithic church splintered, new organizations emerged, offering a balance between science and religion. One of the many new groups, the Theosophical Society, spread rapidly throughout the world. Founded by Russian-born Elena Blavatsky and the American Henry Steele Olcott, its objectives were to seek truth in the ancient religions of the East, to investigate the unexplained laws of nature, and to promote universal brotherhood. So attractive were these ideals that by 1881, the Society had become a worldwide institution with over 100,000 enthusiastic members. Elena Blavatsky was a deep student of metaphysical lore and was sought after by those who believed her to possess psychic powers. Derided by some as a charlatan, she was, however, a serious writer, and in 1888 published her greatest work, 2 tremendous volumes entitled The Secret Doctrine. Annie Besant, a young journalist, was asked to analyze the work for London's Review of Reviews. Turning the pages, she was dazzled by what she read. To her, disjointed facts were now seen as parts of a mighty whole, and the puzzles, riddles, and problems of her life seemed to disappear. Within weeks, Annie Besant made a lifelong commitment to Theosophy. This sudden step was not out of character for the impetuous Mrs. Besant. She was already well known to Victorian England as an orator, educator, energetic feminist, and a pioneer on behalf of the emerging labor movement. She organized a strike of match girls at Bryant and May's factory. Her sense of social justice led her to become a Fabian socialist along with Sidney Webb, George Bernard Shaw, and Ramsay MacDonald. After Blavatsky's death, Annie Besant became head of the society and the most influential force for the theosophical ideal. It was she who forged Blavatsky's unwieldy philosophy into a popular movement. Many of the world's religions speak of a hero or savior who appears in a time of crisis to help mankind. In The Secret Doctrine, Blavatsky described how such a teacher would define truth in terms suitable for a new civilization. Over the years, this theme had been developing in Besant's mind. By 1900, she was convinced that the time had come for the reappearance of a great spiritual leader. Even now, she was lecturing in India, Europe, and the United States on the coming of a world teacher.
expectations were spreading throughout the society, and thousands thronged to hear her lectures. Charles Webster Ledbetter was another leading member of the society. He and Besant worked closely together and seemed to complement each other, as Alcott and Blavatsky had done years earlier. The year was 1909. C.W. Ledbetter had moved to India and was now living at Adyar, the Theosophical headquarters near Madras. Each day he would stroll with a group of friends along the beach on the Bay of Bengal. It was there that the young Jiddu Krishnamurti was discovered. In spite of the child's thin, uncared-for appearance, Ledbetter saw a quality so remarkable that he announced that this Brahmin boy would fulfill the long-awaited prophecy. Krishnamurti was to be prepared as a vehicle for the world teacher. આપે આ સ્લાઇડમાં જોયું કે કૃષ્ણમૂર્તિ કોઈ વિચારમાં બંધાતા નથી, તેઓ પોતે કોઈ પવિત્ર નિશાની અથવા તો કોઈ માળખામાં બંધાવા માગતા નથી. અમેરિકન અને રશિયન બે વ્યક્તિઓ દ્વારા એક પુસ્તકમાં કોઈ જગતગુરુનો અવતાર આવશે તેવી વાત રજૂ થયેલી. ઉપરાંત એની બેસન્ટ કે જેઓ બહુ સારા પત્રકાર હતા, તેમણે આ પુસ્તકનો અભ્યાસ કર્યો અને થિયોસોફિકલ સોસાયટીમાં જોડાયા અને એના અધ્યક્ષ બન્યા. તેમના સાથીદાર અને તેમણે પોતે આ બંને ચેન્નાઈમાં આવ્યા અને જ્યાં દરિયા કિનારે કૃષ્ણમૂર્તિને અને તેમના નાના ભાઈ નિત્યાનંદને દરિયા કિનારે ફરતા જોયા. ત્યારથી એ બંનેને આ બંનેમાં કોઈ ચૈતસિક શક્તિ છે, તેમને જગતગુરુ થવા મોકલ્યા છે, વર્લ્ડ ટીચર છે, એ હીરો છે, એ રીતની એમનામાં એક ભાવના આવી અને તેમના પિતાના પરમિશનથી તેમને ઇંગ્લેન્ડ લઈ ગયા. ઇંગ્લેન્ડમાં તેમના શિક્ષણની શરૂઆત થઈ. બંને ભાઈઓ ત્યાં ગયા, પરંતુ કૃષ્ણમૂર્તિ ભણવામાં નબળા હતા અને તે વારંવાર નપાસ થતા હતા. આમ તેમને પૂર્વના એક જગતગુરુ તરીકે ચિતારવાનો પ્રયત્ન થયો, પણ તેમણે જાતે જ એવું જાહેર કર્યું કે હું કોઈ જ જાતના સંઘ બનાવવા માગતો નથી, મારા કોઈ ગુરુ નથી, ઉપરાંત હું કોઈ પંથ બનાવવા માગતો નથી અને સત્યનું હંમેશા કોઈ પંથ દ્વારા નિકંદન થતું હોય છે. માટે તેમણે જે સંઘ એક ઊભો એની બેસન્ટ કરવા માગતા હતા એ પૂરા સંઘનું વિસર્જન કરી નાખ્યું અને એમણે પોતે જ આ સંઘમાંથી બહાર આવીને પોતાના વિચારો પોતાની શૈલીથી રજૂ કર્યા, જેમાં કોઈ પણ જાતના ચેલા બનાવવા નથી અને સત્ય પોતાની રીતે શોધવું એમ તેઓ માનતા. તેઓ કહેતા કે મારા જીવન કરતાં તમારું જીવન ઘણું મહત્ત્વનું છે. આમ આપણે એની બેસન્ટના લીધે અને એ પછી કૃષ્ણમૂર્તિના જીવનમાં કયું પરિવર્તન આવ્યું તેનું આ વિડીયો ક્લિપિંગમાં આપણે થોડી માહિતી મેળવી. હવે હું ડૉક્ટર અશોકભાઈને વિનંતી કરું છું કે કૃષ્ણમૂર્તિજી સત્ય અને શિષ્ય વિશે શું માનતા હતા, તેમનો શું મત હતો તે વિશે આપણને થોડી ટૂંકમાં માહિતી આપે. ડૉક્ટર અશોકભાઈ. કૃષ્ણમૂર્તિજી સત્ય વિશે માનતા કે હું સત્ય શોધું અને એ સત્યની પાછળ એક પરંપરા ઊભી થાય, એના ઘણા બધા અનુયાયીઓ ઊભા થાય અને એ અનુયાયીઓ વર્ષો સુધી એ જ શોધેલા સત્ય પર ચાલે એ તેમના મતે યોગ્ય નથી. તેઓ કહેતા કે હું કોઈને ચેલા બનાવવા માગતો નથી કે હું કોઈનો ગુરુ બનવા પણ માગતો નથી. તેઓ સત્ય વિશે કહેતા કે સત્ય જે છે એ ચિત્ત શુદ્ધિથી જ શોધી શકાય. જો મનુષ્ય
કે બાળક પોતાના સ્વને ઓળખે તો એના સત્ય સુધી અવશ્ય પહોંચી શકે છે. તે સત્ય શોધવા માટે સ્વસુધારણાનો માર્ગ જ અપનાવે છે. સ્વસુધારણા માટે તેમણે ક્રાંતિની વાત કરી છે કે ક્રાંતિ જે છે એ બે પ્રકારની હોય છે. એક હિંસક ક્રાંતિ અને બીજી સ્વસુધારણા માટેની થયેલી ચિત્તશુદ્ધિની ક્રાંતિ. હિંસક ક્રાંતિમાં તેઓ કહેતા કે હિંસક ક્રાંતિ એટલે જે આપણી સામે સમય આવ્યો છે એ સમયનો સામનો કરી અને જે ક્રાંતિ કરવામાં આવે છે એ હિંસક ક્રાંતિ છે. અને સ્વસુધારણા માટેની ચિત્તની જે ક્રાંતિ છે એ પ્રકારની ક્રાંતિ છે કે આપણે પોતાના સ્વને ઓળખવાનો છે અને એ સ્વને ઓળખ્યા પછી જ આપણે જે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ એ સ્વસુધારણાની ક્રાંતિ છે. સ્વસુધારણાની ક્રાંતિમાં એમણે એમ પણ કહ્યું છે કે જે પણ આપણે પરંપરાને તોડી અને બીજી પરંપરામાં જઈએ છીએ તો આપણે એ પરંપરાને વળગી રહીએ છીએ. એમના મતે એ યોગ્ય નથી. એ પરંપરાઓને પણ આપણે તોડી અને બીજી પરંપરાઓમાં જઈએ અને જે સત્ય છે એ સત્ય સુધી આપણે પહોંચવું જોઈએ. અને સત્ય સુધી પહોંચવા માટે એ સ્વસુધારણા અને સ્વને ઓળખવાની વાત કરે છે. તેમના મતે શિષ્ય જે છે એ પ્રકારનો હોવો જોઈએ કે કોઈ પણ વ્યક્તિને શિષ્ય બનાવવાનું તે કહેતા નથી. સત્યના શોધ માટે એ શિષ્યને પોતાના મનને જ ઓળખે એ પ્રમાણેની વાત કરે છે. તેઓ શ્રોતા અને વાચકોને વધુ સક્રિય બની અને શિષ્ય વધુમાં વધુ પ્રશ્ન પૂછે અને સત્ય સુધી પહોંચવાનો પ્રયત્ન કરે એ પ્રમાણેના પણ એમના વિચારો છે. તેમના સત્ય શોધવા માટેના પ્રયત્નો જે છે પ્રશ્ન અને ઉત્તર પ્રક્રિયાની રૂપે જ છે. તેમના પ્રશ્ન અને ઉત્તર પ્રક્રિયા ત્યાં સુધી ચાલે છે જ્યાં સુધી પ્રશ્ન અને ઉત્તર પ્રક્રિયા એકબીજા સાથે મળી ન જાય. તો એમના મતે સત્ય એટલે સ્વને ઓળખવું, સ્વસુધારણાની વાત કરવી, ચિત્તશુદ્ધિની વાત કરવી એ તેમના મતે સત્ય છે.